નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। મહાશિવરાત્રિના તહેવાર નિમિત્તે અનેક શિવ મંદિરમાં ભક્તોનો ધસારો થતો હોય છે, ત્યારે વૈદ્યનાથ મહાદેવના મંદિર પ્રાંગણમાં કાચનું 21 ફૂટ ઊંચું તેજોમય શિવલિંગનું નિર્માણ કરાયું છે। સાથે 12 જેટલા ચણાના લોટથી બનાવેલ શિવલિંગના સ્વરૂપો દર્શન માટે મૂકવામાં આવ્યા છે। હિંમતનગરના રાયગઢ ગામે પ્રતાપસાગરની તળેટીમાં આવેલ સ્વયંભૂ प्राचीन वैद्यनाथ महादेवना मंदिरे महाशिवरात्रि और श्रावण मास में अनेक विविध शिवलिंगनु निर्माण करवामां आवतुं होय छे, त्यारे आजे महाशिवरात्रिए 21 फूट ऊंचू काचनु तेजोमय शिवलिंग गामना युवाओं द्वारा तैयार करवामां आव्युं छे। आजे वहेली सवारथी ज दर्शनार्थे खुल्लुं मूकवामां आव्युं, तो साथे अहीं 12 थी वधु विविध शिव स्वरूप चणाना लोटथी बनावीने दर्शनार्थे मूकवामां आव्या छे। तो वहेली सवारथी ज भक्तोनुं घोड़ापूर अहीं उमटी पड्युं छे। दर शिवरात्रि नारिયેળ, रुद्राक्ष, भस्म, घी, बरफ सहितना शिवलिंग बनाववामां आवता होय छे। तो बाबा बर्फानी अने अमरनाथ जेवुं गुफाओं पण बनाववामां आवे छे, परंतु आ वखते अलग ज 1 થી 2 लाख जेटला काचना टुकड़ाओमांथी छेल्ला 1.5 मासथी आ तेजोमय शिवलिंग बनाववामां आव्युं छे। तो साथे चणाना लोटथी विविध शिव स्वरूप पण बनाववामां आव्या छे, जे आकर्षणनुं मुख्य केन्द्र बन्युं छे। साथे साथे અહીં ભક્તોને મનની શાંતિ પણ મળે છે। આજે મહાશિવરાત્રિના રોજ ભક્તોને દર્શન કરવા માટે અગવડ ન પડે તે પ્રકારે ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। સાથે રાત્રિ દરમિયાન મહાઆરતી અને તેજોમય શિવલિંગ પર લાઇટ શો પણ કરવામાં આવશે। સાથે ભક્તો માટે ફલાહારનું આયોજન પણ યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે। આમ તો વૈદ્યનાથ મહાદેવના મંદિરે માત્ર શિવરાત્રિ જ નહીં, પરંતુ વર્ષના 365 દિવસ ભક્તોનો ધસારો રહેતો હોય છે, પરંતુ આ વખતે અલગ જ પ્રકારના તેજોમય શિવલિંગ સહિત શિવના અનેક સ્વરૂપોના દર્શન કરવાનો પણ લાવો મળે છે। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા। रायगढ़ मुकामे वैजनाथ मंदिर महादेव में अमे दर्शन करवा आव्या छीए। तो आ महाशिवरात्रिना पर्व निमित्ते बहु मोटी लाइन लगी है और अमे 1 कलाकथी लाइन में ऊभा छीए। तो दर्शन करवाने माटे भक्तों तलपापड़ बन्या छे। शिवजीना एक नवा स्वरूपना आज दर्शननो लाभ लेशे तमाम भक्तों। आजूबाजूना गामना केटलाय हजारों संख्या में शिव भक्तों आज आ शिव भगवाननी दर्शन माटे अने तेमना आशीर्वाद लेवा माटे लाइन में ऊभो छे अने एमना दर्शन माटे खूब ज तलपापड़ छे। आज मैं पण एमने दर्शन करीने खूब ज धन्यता अने खूब ज आनंदनी अनुभूतिनो लाहो लीधो छे। तो आ रीते अन्य भक्तों पण आ रीते लाहो लईने जशे अने प्रसाद तेमज आ युवा मंडળી जे रायगढ़ मुकामनी छे एमनी कामगीरी सराहनीय छे। आ रीतनुं आयोजन आटला बधी जे मानव मेदनी छे एने कंट्रोल करवी, दरेकने आवी रीते शिव भक्तोनो लाभ आपवो अने प्रसादनो लाभ आपवो खरेखर ए खूब अविस्मरणीय घटना छे। केवुं लाग्युं तमने? અહીં આવ્યા ત્યારે અમને ખૂબ જ એકદમ માનસિક શાંતિનો અનુભવ થયો અને શિવ ભગવાનના નવા જ એક સ્વરૂપનું અમને દર્શન થયા। મારું નામ છે ગાયત્રીબેન ત્રિવેદી। ઘણા વર્ષોથી મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે રાયગઢ મુકામે વૈજનાથ દાદાના સાનિધ્યમાં અલગ અલગ વિશેષ આયોજન કરવામાં આવતા હોય છે, જેમાં આ વર્ષે 21 ફૂટ ઊંચા શિવલિંગમાં કાચના ટુકડા, જે 1 લાખથી પણ વધુ નાના કાચના ટુકડાઓથી શિવલિંગની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે, જે મહાશિવરાત્રિ નિમિત્તે દર્શનાર્થે મૂકવામાં આવ્યું છે। તે સાથે જ વિશેષ બેસણના લોટમાંથી બનાવેલી શિવજીની વિવિધ પ્રતિમાઓનું પણ અહીં દર્શન માટે મૂકવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો વધુમાં વધુ સંખ્યામાં ભક્તો જોડાય તેવી દર વર્ષે રાયગઢના ગ્રામજનો દ્વારા તથા વૈજનાથ યુવક મંડળ દ્વારા પ્રયત્ન કરવામાં આવતો હોય છે, જેમાં 2 મહિનાથી વધુ મહેનતથી આ 21 ફૂટ ઊંચા શિવલિંગની જે કાચના ટુકડાથી બનાવવામાં આવ્યું છે તે તૈયાર કરવામાં આવ્યું છે, જે આજે દર્શનાર્થી માટે મૂકવામાં આવ્યું છે। સવારે 6 વાગ્યાથી જ ભક્તોનો અહીં ઘસારો જોવા મળી રહ્યો છે અને આપ અત્યારે હાલ જોઈ રહ્યા છો કે વધુમાં વધુ ભક્તો જોડાય તે વધુમાં વધુ ભક્તો દર્શન માટે લાભ લે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે સાથે સ્વયંસેવકો પણ ખડે પગે તૈયાર છે, જેથી કોઈ પણ ભક્તને કોઈ તકલીફ ન પડે। અત્યારે સવારથી જ 6 વાગ્યાથી જ ભક્તોની લાઈન શરૂ થઈ ગઈ છે અને દર્શનાર્થીઓ હજી પણ સમય સાથે સાથે ઉમટી રહ્યા છે। વંદન ત્રિવેદી।